હેલો, ગુડ આફ્ટરનૂન. આજે છે ને મને બહુ એટલે બહુ સારું ફીલ થઈ રહ્યું છે કે આ સત્તા લાવવામાં મારો 1% ફાળો નથી. આજે હું બહુ સેટિસ્ફાઈડ છું. આજે મને ખૂબ સારું લાગી રહ્યું છે. મને મારા ફાધરના શબ્દો યાદ આવે છે કે બેટા આ સત્તા આપણે ના લવાય, આ આપણા માટે નથી. એમ એ આપણા માટે નથી. એ વખતે એવું કહેવા માંગતા હતા મારા પપ્પા કે આ આપણા સમાજ માટે નથી, એવું નહીં, આ આપણા દેશ માટે આ સત્તા સારી નથી. એ આજે મને ફીલ થાય છે. ખરેખરમાં આ સત્તા જે પપ્પા કહેતા હતા ને સાચું જ હતું કે આ જે સત્તા છે ને એ આપણા માટે નથી. સારું કર્યું કે મેં 18+ થઈ પછી મેં એક જ વાર વોટ દીધેલો અને ત્યાર પછીથી આજ દિન લગી મેં કોઈ દિવસ વોટિંગ નથી કર્યું. એ વોટિંગ મારું એ વખતે કોંગ્રેસ સરકારને હતું અને ત્યાર પછી 2014 પછીથી મારી કોઈ બી જગ્યાએ વોટિંગ બોલતી નથી. મેં કોઈ બી જગ્યાએ વોટિંગ નથી કર્યું. એનો મને આજે પ્રાઉડ છે કે મેં આ લોકોને આ સત્તા ઉપર બેસાડ્યા નથી. મારો આમાં 1% બી ફાળો નથી. આજે આપણા જનાર્દન મિશ્રાએ બી કીધું કે પેટ્રોલ શુદ્ધ જોઈતું હોય તો કોણ તમારો બાપ દેશે. મને એમ થાય છે કે આવા સાંસદોને બોલવાનો હક કોણે આપ્યો છે? આપણે આપ્યો છે. આપણે આવા સાંસદોને બોલવાના, 2 શબ્દો બોલવાના, આપણા બાપ ઉપર જવાના હકદાર આપણે બનાવ્યા છે. એટલે કે જેણે વોટ કર્યા છે એને મેં નથી કર્યો એટલે હું તો બહુ મને આજે એવું થયું કે આ મારા બાપ ઉપર નથી કહેતા, આ જેણે વોટ કર્યા ને એના બાપ ઉપર કહે છે આ લોકો. એટલે મારા બાપ ઉપર કોઈ નથી ગયું. એટલે મને છે ને આજે બહુ મજા આવી કે મારા બાપ ઉપર તો મારે સાંભળવું નથી પડ્યું કાંઈ. આમાંય હું મારા ફાધર ઉપર જ ગયેલી છું એટલે મને છે ને બહુ મજા આવે જ્યારે કોઈક કર્યું હોય ને એના ઉપર પછી પાણી ઢોળ થાય ને એટલે મને એમ થાય કે આ લે તારી બહુ ઉપડી આવેલા તો. એટલે આજે મને છે ને એવું બધાને કહેવાનું મન થાય છે જેણે વોટ દીધા હોય ને જેણે આ સત્તા ચૂંટીને બેસાડી હોય ને એને કે લે બહુ ડાયો થતો હતો તો ડાઈ થતી હતી ને લે હવે તારા બાપાને જ કહે છે બધા. તો પપ્પા તમે મને બચાવી લીધી. એ વખતના શબ્દોએ તમારે મને ઉદ્ધાર કરાવી દીધો છે કે મેં આવી કોઈ વાહિયાત સત્તાને બેસાડી નહીં. અને મને આજે પ્રાઉડલી એવું કહેવાનું મન થાય છે કે હું આ ભક્તિમાં સામેલ નથી. અને ફ્રીડમથી બોલવાની સ્પીચ મને સંવિધાનથી મળેલી છે. કોઈ મારા ભગવાન દાદા છે નહીં, કોઈ મને ફ્રીડમ આપી હોય એવું છે નહીં. ફ્રીડમ મને પહેલેથી જ મળેલી છે અને આ ફ્રીડમનો ફાયદો મેં પહેલેથી જ ઉઠાવેલો છે. જ્યાં મને જરૂર લાગી છે ત્યાં મેં ફાયદો ઉઠાવ્યો છે. આ બોલવાની સ્પીચનો ફાયદો હું હંમેશા ઉઠાવતી રહીશ અને મને જ્યાં એવું લાગે કે ના મારે બોલવું છે ત્યાં હું ચોક્કસપણે બોલીશ અને કહીશ. એટલે થેન્ક યુ પપ્પા કે તમે મને બચાવી લીધી.